હેલો, કેટલીક વાર એન્ટરપ્રિનર્સની લાઈફ ઇઝી હોય છે એવું દેખાતું હોય છે, બટ એકચ્યુઅલીમાં ઇઝી નથી હોતી. સો યસ ગાઈઝ, વેલકમ ટુ માય ઓફિસ વ્લોગ ડે 1. આજે ચૈત્ર નવરાત્રિનો સેકન્ડ ડે થયો છે. સેકન્ડ ડે એટલે ગ્રીન કલરની મેં કુર્તી પહેરી છે. સમર ચાલુ થઈ રહ્યો છે ઓલરેડી, અને એની સાથે કોટનની કુર્તીઝનું કલેક્શન્સ મારી પાસે ઘણું સારું હતું. સો લેટ સ્ટાર્ટ. આમ તો જનરલી હું ટીપટોપ ફરતી હોઉં છું, પણ ઓફિસમાં જ્યારે કામ કરવાનું હોય ત્યારે મને એકદમ કોઝી જોઈએ, જેની અંદર હું મારા કમ્ફર્ટ ઝોનમાં આવું અને ટાસ્ક કમ્પ્લીટ કરું. સો યસ, મંડે છે, ઘણી બધી વસ્તુઓનું ટાસ્ક પેન્ડિંગમાં હતું. બધી વસ્તુઓ મેં નોટ ડાઉન કરી, જોડે જોડે મારું આખું વર્કઆઉટ કર્યું, અને આ એ ડ્યુરેશનની અંદર મારો ટાઈમ થઈ ગયો છે ટી ટાઈમ. સો યસ, ટીની સાથે સાથે થોડા વ્લોગ્સ હું જોતી હોઉં છું, બિકોઝ ઓફ અપગ્રેડેશન, ન્યૂ માર્કેટમાં શું આવ્યું છે, શું ને બધી વસ્તુ જોવી પણ જરૂરી હોય છે. સો યસ ગાઈઝ, ટી ટાઈમની અંદર મારું કામ એ હોય છે થોડા કોન્ટેન્ટ જોઉં અને ટીને એન્જોય કરતી હોઉં છું, કેમ કે મારા ઓફિસની અંદર પંકજભાઈ બહુ જ મસ્ત ચા લઈને આવે છે, અને મને ચા પીવાની બહુ મજા આવે છે. અને હું હંમેશા કહું છું, પંકજભાઈ તમારી ચા તો હું મિસ નહીં જ કરું. અને હા, એના સાથે સાથે મારી ટીમ સાથે એક સ્ટેન્ડિંગ નાનકડી મીટિંગ હતી, બિકોઝ ઓફ શ્રદ્ધા ઇઝ માય એચઆર, સી ઇઝ મેનેજિંગ માય એન્ટાયર એચઆર એન્ડ કમ્પ્લાયન્સીસ. સો એ બધી વસ્તુઓ સાથે મારું એમની સાથે ડિસ્કશન થયું, અને ડિસ્કશન પછી અમે લોકોએ થોડા ટાસ્ક પર કામ કર્યું, અને થોડા ટાસ્ક પર કામ કર્યા પછી મારે ત્યાં એક મિત્ર આવ્યા, જે હું થોડું બ્રેનસ્ટોર્મિંગ કરતી હતી, અને ચિરાગભાઈ આવ્યા, અને ચિરાગભાઈ સાથે મારું ઘણું બધું ડિસ્કશન થયું, બિકોઝ ઓફ હી ઇઝ હોસ્ટિંગ સમ ટ્રેનિંગ પ્રોગ્રામ. સો એમને મને કીધું કે ટ્રેનિંગ પ્રોગ્રામ પર કેવી રીતના કામ કરવું છે, શું કામ કરીશું. તો એમની સાથે બેઠા બેઠા બ્રેનસ્ટોર્મિંગ થયું, એમના ટ્રેનિંગ મોડ્યુલ ડિઝાઇન કર્યા. અને હા, નાવડેઝ હું આઈપેડની સાથે વધારે ટાઈમ સ્પેન્ડ કરું છું, કે એમાં એડિટિંગ કેવી રીતે કરી શકું, એનાથી નોટ્સ કેવી રીતે બનાવી શકું, અને આ બધી વસ્તુ મારી પેરેલલી ચાલતી હોય છે. અને નાઉ ઇટ્સ ટાઈમ ફોર ગોઈંગ ટુ હોમ. સો મારો કોલ ચાલતો હતો સ્પીકર પર, જનરલી કોલ યુઝ કરતી હોઉં છું. અને યસ, એના પછી ઇટ્સ ટાઈમ ફોર પેકિંગ. સો બધી વસ્તુ પેક કરું છું. યસ, આ પાઉચ મેં લીધું છે એમેઝોન પરથી, હું લિંક ટેગ મૂકી દઈશ. અને આની અંદર બધી જ વસ્તુ મારી પ્રોપર કમ્ફર્ટ આવે છે, કેમ કે હું ખુદને જ કહું છું કે માલધારી મયુરી. સો યસ, ઇટ્સ ટાઈમ ફોર પેકિંગ. બધી વસ્તુ પેક કરું છું. જનરલી મારી પાસે મારી બેગ છે, જે મેં એમેઝોનથી લીધી. આઈ એમ નોટ ક્વાઇટ હેપી, બિકોઝ ઓફ જેટલી મોટી બેગ દેખાય છે એટલી અંદર જગ્યામાં વસ્તુ આવતી નથી, કેમ કે એની અંદર એટલા બધા કમ્પાર્ટમેન્ટ છે ને, કે કમ્પાર્ટમેન્ટની અંદર મોટી મારી ડાયરીથી લઈને કશું નથી આવતું. તો યસ ગાઈઝ, that is the end of the vlog. Bye bye.